શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવનું શિવ મહાપુરાણનું વાંચન સાંભળી રહ્યા છીએ। એમાં શિવપુરાણમાં 7 સંહિતા છે। આપણે આગળના વિડીયોમાં રુદ્ર સંહિતા બીજી સંહિતા છે, તેમાં નારદજીની કથા અને કુબેરની કથા વિશે સાંભળી। આગળના વિડીયોમાં આપણે સાંભળીશું શિવ સતી ઉમાની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। શિવ સતી ઉમાની કથા। બ્રહ્માજીએ કહ્યું, મેં દક્ષ પ્રજાપતિઓએ મારી પુત્રી સંધ્યા તરફ અભિલાષા કરી, એટલે મહાદેવજીએ મને ઠપકો આપી અમારો તિરસ્કાર કર્યો। તેથી હું દુઃખી થઈ મનોમન બળવા લાગ્યો। મારી ઈચ્છા હતી કે મહાદેવજી પોતે સ્ત્રીને ગ્રહણ કરે। એના માટે મેં કામદેવ અને રતિને તૈયાર કર્યા। વળી તેમણે મદદગાર થવા માટે વસંત ઋતુને પેદા કર્યા। ત્રણેય મારી આજ્ઞા પ્રમાણે સદાશિવને મોહમાં નાખવા રવાના થયા। તેઓ શિવજી જ્યાં સમાધિ અવસ્થામાં બેઠા હતા ત્યાં આવી પોતાનું કામકાજ શરૂ કર્યું। એ વસંત ઋતુની શીતળ મંદ વાયુ લહરી પ્રસરી ગઈ। કામદેવે પોતાના બાણ ચડાવ્યા। વસંતે પોતાની અસર ઊભી કરી। આમ છતાં સદાશિવને કોઈ પણ પ્રકારની અસર થઈ નહીં। તેઓ શાંત ચિત્તે બેસી રહ્યા। કામદેવ હતાશ બન્યો। કામદેવ થકી મારી ઈચ્છા પૂર્ણ થઈ નહીં, આથી હું પણ નિરાશ થયો। મને કાંઈ સૂઝ્યું નહીં, તેથી મેં વિષ્ણુનું સ્મરણ કરી તેમની સ્તુતિ કરવા માંડી। વિષ્ણુ પ્રગટ થયા। તેમણે સ્તુતિનું કારણ પૂછતા મેં કહ્યું કે શિવજીએ જ્યારથી મારો અને મારા પુત્રોનો તિરસ્કાર કર્યો છે, ત્યારથી મેં નક્કી કર્યું છે કે શિવજી સ્ત્રીને ગ્રહણ કરે તો જ મને શાંતિ મળે। મેં શિવજીને મોહમાં નાખવા ઘણા કિમિયા અજમાવ્યા, છતાં બધા નિષ્ફળ ગયા। હવે તમે કોઈ ઉપાય હોય તો બતાવો। વિષ્ણુએ કહ્યું, તમે શિવનું સ્મરણ કરી શિવાદેવીનું શ્રદ્ધાથી આરાધના કરો। તે સગુણ થઈને અવતાર ધારણ કરે તે અવશ્ય શિવજીના પત્ની થાય। માટે તમે દક્ષને આજ્ઞા કરો, એટલે તે તપ કરે। તેનાથી તપથી પ્રસન્ન થઈ તે નિર્ગુણમાંથી સગુણ થશે। બ્રહ્માજી નારદને પોતાની કથા સંભળાવી રહ્યા હતા। તે જ સમયે તે જ કથા સૂતજી સનકાદિક મુનિઓને જણાવે છે। બ્રહ્મા કહે, વિષ્ણુના ગયા પછી મેં શિવાની સ્તુતિ કરવા માંડી। સ્તુતિ સાંભળતા જ શિવાદેવી પ્રગટ થયા। તેમણે પ્રસન્ન થઈ મારી ઈચ્છા પૂર્ણ કરવાનું કહ્યું। મેં કહ્યું, હે દેવી, તમે દક્ષની પુત્રી બનીને રુદ્રના પત્ની થાઓ। તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રી તેનું મન હરણ કરી શકશે નહીં। બ્રહ્માજીની વાણી સાંભળી દેવી વિચારમાં પડી ગઈ। એને થયું કે રુદ્ર તો શિવનું પૂર્ણ સ્વરૂપ છે। જો હું બ્રહ્માને વરદાન નહીં આપું તો વેદની નીતિનું ઉલ્લંઘન થયું ગણાશે। તેમણે સદાશિવનું એકાગ્ર ચિત્તે શ્રદ્ધાથી સ્મરણ કર્યું। શિવજીનું રટણ અને સ્મરણનો જાણે એક સેતુ બંધાઈ ગયું। દેવીએ શિવજીને આજ્ઞા પ્રાપ્ત કરી બ્રહ્માજીને કહ્યું, હું તમારું કાર્ય પૂર્ણ કરીશ। આમ કહી દેવી અદૃશ્ય થઈ ગયા। પછી બ્રહ્માજીએ દક્ષને આજ્ઞા કરી, એટલે દક્ષે શિવાને હૃદયમાં સ્થાપી ફક્ત જળ ઉપર રહી ક્ષીર સમુદ્રના ઉત્તર કિનારે તપનો આરંભ કર્યો। દક્ષના તપોબળથી દેવી જગદંબા પ્રગટ થયા। દક્ષે તેની સ્તુતિ કરી। દેવી જગદંબાએ પ્રસન્ન થઈ તેમને વરદાન માગવા કહ્યું। ત્યારે દક્ષે કહ્યું, હે દેવી, તમે મારે ત્યાં પુત્રી રૂપે પ્રગટ થઈ રુદ્રના પત્ની થાઓ। બ્રહ્માજીએ પણ મને તે વિશે પ્રેરણા આપી છે। ત્યારે દેવીએ કહ્યું, હું અવશ્ય કઠિન તપ કરી સદાશિવને વરીશ, પણ મારી એક શરત છે કે મારા તરફનો આદર જ્યારે ઓછો થશે ત્યારે હું શરીર ત્યાગીને મારા પોતાના સ્વરૂપમાં લય પામીશ। આમ કહી દેવી અદૃશ્ય થયા। આ બાજુ બ્રહ્માજીની આજ્ઞાથી પંચજન પ્રજાપતિની વરુણી નામક પુત્રી દક્ષ પરણ્યો। તેણે પ્રથમ 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા। નારદજીની સલાહથી તે બધા પુત્રો મોક્ષને માર્ગે ચાલી નીકળ્યા। દક્ષે ફરીથી 1,000 પુત્રોને ઉત્પન્ન કર્યા। તે પણ નારદજીની સલાહથી મોક્ષના રસ્તેને ગ્રહણ કર્યા। તેથી દક્ષે નારદજી ઉપર ગુસ્સે થઈ શ્રાપ આપ્યો
હવે તમે લોકમાં સતત ભ્રમણ કર્યા કરો, તમારું કોઈ જગ્યાએ સ્થિર ઠેકાણું થશે નહીં. પછી દક્ષે પુત્રોને બદલે પુત્રીઓની ઉત્પત્તિ કરી. તેમાંથી 60 કન્યાઓ પૈકીની 10 ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રને, 2 પુત્રી અંગિરસ અને કૃષસ્વને તથા બીજી કન્યાઓ ગરુડને આપી. આ પુત્રીઓમાં સૌથી મોટા દેવી શિવા હતા. તેઓ સાક્ષાત પ્રગટ થયા હતા. દક્ષે તેને પ્રગટ થયેલા જોઈ તેમની સ્તુતિ કરી. દેવીએ બાળ સ્વરૂપ ધારણ કરી. દક્ષે તેનું નામ ઉમા રાખ્યું. અંતરિક્ષમાંથી બ્રહ્મા, વિષ્ણુ તથા સર્વ દેવો તેમના દર્શન કરી પ્રશંસા કરવા લાગ્યા. ઉમાએ શરૂ કરેલું નંદાવ્રત. ઉમાના દર્શન કરવા એકવાર બ્રહ્મા અને નારદ ફરીથી ગયા. તેમણે દેવીને કહ્યું, હે સતી, જેઓ કેવળ તને ઝંખે છે અને તારા મનમાં પણ માત્ર એક તેમની કામના છે, તે જગતપતિ મહાદેવને તું પતિ રૂપે પ્રાપ્ત કર. તારા સિવાય તેઓ કોઈ પણ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારવાના નથી. સતીએ શિવને મેળવવાના પોતાના આવાસમાં નંદાવ્રત શરૂ કર્યું. મહાદેવની આરાધના કરવા માંડી. પ્રત્યેક મહિને વિવિધ અર્ઘ્ય અર્પણ કરતી સતી અનન્ય ભાવે મહાદેવના ધ્યાનમાં સ્થિર થઈ ગઈ અને સિદ્ધાવસ્થા પામી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ બધા દેવો એકઠા થયા અને કૈલાસ પર જઈ શિવજીને નમસ્કાર કરી તેમની સ્તુતિ આરંભી. શિવજીએ પ્રસન્ન થઈ દેવોને આવકાર આપ્યો અને તેમના આગમનનું કારણ પૂછ્યું. ત્યારે બ્રહ્માએ કહ્યું, હે કરુણા સાગર, આપણે સૃષ્ટિના પાલન અને સંહારરૂપ કાર્યો કરવા જુદા જુદા રૂપ ધારણ કર્યા છે. આપના આદેશથી હું બ્રહ્મા વિષ્ણુ સર્વ કાર્ય કરી રહ્યા છીએ અને સંપત્તિક થયા છીએ. વિષ્ણુ અને હું પત્નીઓ સાથે રહીને જગતનું સર્જન અને પાલન કરી રહ્યા છીએ. જગતના કલ્યાણ અને હિત માટે તેમજ દેવોના સુખ શાંતિ માટે આપ યોગ્ય પત્નીને સ્વીકારો. શિવજીએ કહ્યું, હે બ્રહ્મા વિષ્ણુ, હું હંમેશા તપમાં સદા તત્પર વિરક્ત રહેનારો યોગી છું. મને લગ્ન કરવા ઠીક લાગતા નથી. વળી હું કામરહિત અને નિર્વિકાર છું. મારે વળી સ્ત્રીનું શું પ્રયોજન? મને લગ્નમાં જરાય રુચિ નથી. છતાં મેં દેવોને પહેલાં કહેલ તેમ હું તમારી ભક્તિને વશ રહી અવશ્ય સ્ત્રીનો સ્વીકાર કરીશ. જે સ્ત્રી યોગીની બની મારું તેજ સહન કરી શકે તેવી હોય, તેવી કોઈ સ્ત્રી હોય તો મને બતાવો, હું તેને અવશ્ય વરીશ. પરંતુ સ્ત્રીને જ્યારે મારા તરફ અથવા મારા વચન પ્રત્યે અવિશ્વાસ જાગશે ત્યારે હું સત્વારે તેનો ત્યાગ કરીશ. બ્રહ્માએ કહ્યું, આપ જેવી નારીની ઈચ્છા કરો છો એવી જ નારી વિશે હું આપને કહું છું. જે દેવી પહેલાં સરસ્વતી અને લક્ષ્મી એવા 2 પાવન રૂપે પ્રગટેલા દેવી હમણાં ઉમા સ્વરૂપે પ્રગટ્યા છે, તે દક્ષના પુત્રી સતી થયા છે. સતી આપને પ્રાપ્ત કરવાને કઠિન તપ કરી રહ્યા છે. આપ તેને સ્વીકારી અમારી વિનંતીને અવશ્ય માન આપશો. આ શુભ પ્રસંગથી ત્રણેય લોક ચિંતામુક્ત બની આનંદ પામશે. શિવજીએ તેમની વાતને સમર્થન આપ્યું. એટલે સર્વદેવો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. સતીને આપેલ વરદાન. સતીએ આસો સુદ 8મે નંદાવ્રત પૂર્ણ કર્યું. 9મે દિવસે સદાશિવ સર્વાંગ સુંદર અને તેજસ્વી સ્વરૂપે દેવીને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. સતીએ લજ્જાથી ભાવનામય સ્વરે કહ્યું, હે પ્રભુ, ઓ પ્રભુ, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. શિવજી મલકાયા. તેમણે કહ્યું, ભલે, આપ મારા પત્ની થાઓ. સતી આનંદિત થઈ ગયા. તેમણે શિવજીને કહ્યું, હે દેવેશ્વર, આપ મારા પિતાશ્રીને મળી મારો વિધિપૂર્વક સ્વીકાર કરો. શિવજી તથાસ્તુ કહી કૈલાસ તરફ રવાના થયા. શિવજીએ વરદાનની વાત બ્રહ્માજીને કહી અને કહ્યું, તમે મારા તરફથી દક્ષને ત્યાં જઈ તેમની કન્યાનો વિવાહ મારી સાથે થાય એવી યોગ્ય વ્યવસ્થા કરો. બ્રહ્માજી અને સરસ્વતી તરત જ દક્ષને ઘેર પધાર્યા. સતી પણ વરદાન પ્રાપ્ત કરી તપથી નિવૃત્તિ મેળવી પિતાના ઘેર આવી પહોંચ્યા. તેમણે સખી દ્વારા માતા પિતાને સર્વ વિગતથી માહિતીગાર કર્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દક્ષ, તારી કન્યા સતીને મેળવવા શિવજીએ મને તમારી પાસે મોકલ્યો છે. હવે તો તારી કન્યાનો વિવાહ રુદ્ર સાથે કરી ધન્યતા પ્રાપ્ત કર.
બ્રહ્માજીની દરખાસ્તથી દક્ષને આનંદ થયો. તેણે સંમતિ આપી. તેઓ કૈલાસ પર જઈ શિવજીને તેડી આવી. બ્રહ્માજી શિવજી પાસે ગયા અને કહ્યું, હવે લગ્નની તૈયારી કરો. બ્રહ્માજીએ સઘળા દેવો તથા પ્રજાપતિઓને ત્યાં તેડાવ્યા. લક્ષ્મીદેવી સાથે પ્રભુ વિષ્ણુ, મરીચી તેમજ અનેક મુનિશ્રીઓ, શિવગણો, બ્રહ્મા તથા તેમના માનસપુત્રો બધા ચૈત્ર સુદ 13ને દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વાજતે ગાજતે સતીના પાણી ગ્રહણ માટે નીકળ્યા. નંદિકેશ્વર પર આરૂઢ થઈ મહાદેવજી દેવતાઓ સાથે દક્ષના નિવાસસ્થાને પહોંચ્યા. દક્ષે શિવને શ્રેષ્ઠ આસન પર બિરાજમાન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું તેમજ અન્ય દેવતાઓનું પણ યથાયોગ્ય સ્વાગત કરી તેઓને ઉત્તમ આસને બેસાડ્યા. લગ્નની સઘળી વિધિ બ્રહ્માજીએ કરી આપી. તે પછી બ્રહ્માજીએ સતીનું પાણી ગ્રહણ કર્યું. શિવજીએ સતીનું પાણી ગ્રહણ કર્યું અને દેવોએ ગણોએ ભગવાન શંકરને નમસ્કાર કર્યા, તેમની સ્તુતિ કરી. નૃત્ય ગીતોનો મોટો ઉત્સવ થયો. બધા આનંદ પામ્યા. દક્ષ કન્યાદાન કરી કૃતાર્થ થયો. દક્ષે જાનને ઉત્તમ પ્રકારની પહેરામણી આપી અને બ્રાહ્મણોને દાન આપ્યું. શિવ અને શિવાની અગ્નિ પ્રદક્ષિણા. વિષ્ણુએ શિવને કહ્યું, હે શિવ, આપ જગતના તાત છો. સતી જગત માતા છે. આપ બંને દેવો તથા મનુષ્યની રક્ષા કરો અને સજ્જનોનું હિત કલ્યાણ કરો. આપ સત્પુરુષોનું મંગલ કરો ને સતીને જોઈ મનમાં દુષ્ટ કામના સેવનારનો નાશ કરો. પછી બ્રહ્મા અને બ્રાહ્મણો આજ્ઞાથી શિવ અને શિવાએ અગ્નિની પ્રદક્ષિણા કરી. સતીના પગની પાની જોઈ ખુદ બ્રહ્મા મોહ પામી કામાસક્ત બન્યા. તેઓ સતીના મુખ દર્શન કરવા માટે ઘીની આહુતિ ઓછી કરી ધુમાડો સર્જ્યો. આ સમયે શંકરે પોતાની આંખો પર હાથ રાખ્યા. આ તકનો લાભ લઈ બ્રહ્માએ સતીનું મુખ ખુલ્લું કરી જોઈ લીધું. શંકરે દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્માનું નિંદક્ય કૃત્ય જોઈ ક્રોપિત થઈ તેને મારવા માટે ત્રિશૂળ ઉગામ્યું. ત્યારે બધા દેવો તથા બ્રાહ્મણોએ ગભરાઈને બ્રહ્માની રક્ષા કરવા શિવજીને વિનવવા લાગ્યા. વિષ્ણુએ શંકરને ઘણા સમજાવ્યા અને કહ્યું, બ્રહ્મા વગર સર્જન લીલા કોણ કરશે? ત્યારે શંકરે કહ્યું, હે સતી, તમે જ સતી સામે કુદ્રષ્ટિ નાખનારનો નાશ કરવા વિનંતી કરી રહ્યા છો, માટે તમે મને બ્રહ્માને મારતા રોકો નહીં. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે મહાદેવ, આપ બ્રહ્મા, આપ વિષ્ણુ અને હું ત્રણેય પરમાત્માના અંશો છીએ. હું અને બ્રહ્મા આપનું સ્વરૂપ છીએ. બ્રહ્મા સ્વરૂપે આપ શિવ પોતે છો, માટે તેમના વિનાશનો મનોવિચાર દૂર કરો. પછી બ્રહ્માજી અનેકવિધ સ્ત્રોતોથી શંકરની સ્તુતિ કરીને તે પોતાના પાપના બદલામાં શિક્ષા કરવા વિનવ્યા. ત્યારે શંકરે કહ્યું, તમે નિર્ભય થઈ પોતાના હાથ વડે મસ્તકનો સ્પર્શ કરો. બ્રહ્માજીએ તે પ્રમાણે કહ્યું. ત્યારે તેમણે પોતાના મસ્તક પર નંદી પર બિરાજેલા શંકરને જોયા. શંકરે કહ્યું, હે બ્રહ્માજી, તમારામાં મેં પ્રવેશ કરેલા સ્વરૂપે તમે મારી આરાધના કરજો. તમને લોકો રુદ્રશિર કહેશે. તમે મારું વિવાહ કાર્ય પૂરું કરી આપ્યું. હવે તમે દક્ષિણાના અધિકારી બન્યા છો. બોલો, હું તમને શું આપી શકું? બ્રહ્માજીએ કહ્યું, હે સદાશિવ, હું એવું માગું છું કે ચૈત્ર સુદ 13ને રવિવારના દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય તેવી વખતે જો કોઈ આપના દર્શન કરે તેમના સર્વ પાપો નાશ પામે. શિવજીએ તથાસ્તુ કહ્યું. દક્ષે સ્તુતિ કરી. શિવ સતીને વિદાય આપી. સર્વએ શિવગણનો જય જયકાર કર્યો. શિવજી સતીને લઈ પોઠિયા પર બેસી દેવગણો સહિત કૈલાસ પહોંચી બધા દેવોને યોગ્ય સન્માન કરીને તેમની વિદાય આપી. શિવ અને સતીનો ગૃહસ્થાશ્રમ. શિવ અને સતી પરસ્પરમાં ઓતપ્રોત બનીને સ્નેહ ગોષ્ઠીમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા. તેમનો ગૃહસ્થાશ્રમ આદર્શમય હતો. શિવજી ક્યારેક પુષ્પો લઈ તેનો મનોહર હાર બનાવી સતીને પહેરાવતા તેમજ સતીના મુખ દર્શનમાં મુગ્ધ બનીને શિવજી પોતાના હાથે અલંકારો સાફ કરીને સતીને પહેરાવતા. આ રીતે ભક્તો ઉપર પ્રસન્ન રહેતા પ્રભુ શિવ પર્વતમાળામાં સતીની સાથે વિચરણ કરતા. સતીના રૂપાળા દૈત્યમાન મુખારવિંદનું અમૃત પિતા પિતા શિવ વાતાવરણમાં એકરસ બની જતા. આમ
દક્ષપુત્રી સાથે શિવજી હિમગીરીની ઘટાદાર કુંજોમાં ઉત્તંગ શિખરો ઉપર તેમજ ગુફાઓમાં ક્રીડા કરતા. તેમાં દેવોના 25 વર્ષ પસાર થઈ ગયા. વર્ષા ઋતુનું આગમન થતાં ઉમેશ અને ઉમા ઊંચા શિખરે આરૂઢ થયા હતા. એ વખતે વીજળીના ચમકારા સાથે મેઘોએ કરાનો વરસાદ વરસાવ્યો. તેથી સતી વ્યાકુળ બની શિવજીને પોતાના માટે કોઈ આશ્રય સ્થાન ઊભું કરવાનું કહેવા લાગ્યા. શિવજીએ કહ્યું કે હે સુંદરી, વર્ષા ઋતુમાં હિમાલયના મધ્યપ્રદેશ સુધી જ મેઘો આવી શકે. કૈલાસ પર્વતની તળેટીથી ઉપર આવતા નથી. સુમેરુ પર્વત પે ચડી શકતા નથી. આ પર્વતો પૈકી તમે જે જગ્યા પસંદ કરો છો ત્યાં આપણે પહોંચી જઈએ. હિમાલય પર્વત ઉપર તમને બહુ સુખનો અનુભવ થશે. સિદ્ધોની અનેક સ્ત્રીઓ તમારું સ્વાગત કરશે. નાગસુંદરી, પહાડી કન્યાઓ અને કિન્નર કન્યાઓ તમને નિરંતર મદદ કરશે. હિમાલયની પત્ની મેના પણ તમને પ્રસન્ન કરવા ઉત્સુક રહેશે. સતીએ હિમાલય પર નિવાસ કરવાનું પસંદ કર્યું. ત્યારે હિમાલય પર્વત નજીક કૈલાસ શિખર પર ભગવાન શંકરે સતી સાથે દેવી 1000 વર્ષ રમણીય ઉદ્યાનો વનોમાં વિહરતા સુખ ભોગવતા પૂરા કર્યા. એક દિવસ સતીએ કહ્યું, હે દેવાધિદેવ, સંસારીને પરમ આનંદ ખુશી પ્રાપ્ત થાય અને ફરીથી મોહ નહીં થાય એ પરમ તત્વનો બોધ આપવા કૃપા કરો. ત્યારે શિવજીએ કહ્યું, હે સતી, હું બ્રહ્મ છું એવું સત્ય સ્વીકારી સગુણ કે નિર્ગુણ ભક્તિ કરી શકાય છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવન, દાસપણું, પૂંજન, વંદન, મિત્રતા અને સમર્પણ એવા ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર ભક્તિ માર્ગે વિહરનારના સર્વ સંકટો હું નિવારું છું. પછી સદાશિવે ધર્મના લક્ષણો, ભક્તોનું મહાત્મય, વર્ણાશ્રમના ધર્મો, રાજધર્મો, સ્ત્રીઓના ધર્મો, ઇતિહાસશાસ્ત્ર, વેદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે અનેક ધર્મશાસ્ત્રો સમજાવતા વિહાર લીલા કરવા લાગ્યા. એક દિવસ શિવજી અને સતી પૃથ્વી પર વિચરણ કરતાં કરતાં દંડકારણ્યમાં પધાર્યા. ત્યાં તેમણે શ્રીરામ અને લક્ષ્મણને જોયા. લંકાપતિ રાવણ કપટ કરી સીતાનું હરણ કરી ગયો હતો. તેથી શ્રીરામ સીતે સીતે બોલી વ્યાકુળ વનમાં ફરતા હતા. ભગવાન શિવજીએ તેમને જોઈ વંદન કર્યા. ત્યારે સતીએ આશ્ચર્ય પામી પૂછ્યું, હે નાથ, આપ બધાના પ્રણામને પાત્ર છો, છતાં તમે આમને વંદન કેમ કર્યા? તે બંને તેજોમય પુરુષ કોણ છે? તે કેમ દુઃખી જણાય છે? શિવજીએ કહ્યું, તે 2 ભાઈઓ રાજા દશરથના પુત્રો શ્રીરામ અને લક્ષ્મણ છે. શ્રીરામ વિષ્ણુના અંશ અને નાનો ભાઈ, લક્ષ્મણ શેષ સ્વરૂપ છે. તે સત્પુરુષોનું રક્ષણ કરવા પૃથ્વી પર જન્મ્યા છે. તેથી મેં તેમને વંદન કર્યા, પરંતુ દેવી સતીના મનનું સમાધાન થયું નહીં. એમણે મહાદેવજીની આજ્ઞા લઈ શ્રીરામની કસોટી કરવા પોતે સીતાનું રૂપ ધારણ કરી રામ સમક્ષ આવ્યા. પ્રભુ શ્રીરામ તેમને ઓળખી જઈ સતીને 2 હાથ જોડી વંદન કર્યા અને કહ્યું, તમે આ અઘોર વનમાં એકલા શા માટે આવ્યા છો? પ્રભુ સદાશિવ હમણાં ક્યાં છે? સ્ત્રીએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કરી કહ્યું, મારા પતિ દેવ મારી સાથે જ આવ્યા છે. મારા ચિત્તમાં ભ્રમની લાગણી જાગતા મેં મહાદેવની આજ્ઞા લઈ આપની કસોટી કરવા આવી છું. હવે મેં જાણ્યું કે આપ શ્રી વિષ્ણુ છો. પરંતુ પ્રભુ શિવજીને વંદન કરવા લાયક આપ કેવી રીતે બન્યા તે કૃપા કરીને મને સમજાવો. શ્રીરામે કહ્યું, પૂર્વે એકવાર શ્રી મહાદેવ પોતાના લોકમાં વિશ્વકર્માને બોલાવી એક ઉત્તમ સિંહાસનનું નિર્માણ કર્યું. ત્યારે સઘળા દેવોને તેડાવ્યા. રાજ્યાભિષેકની અનેકવિધ સામગ્રી મંગાવી, વેદના મંત્રોચ્ચાર કરી શ્રીહરિને મુંગટ પહેરાવી પોતાનું ઐશ્વર્ય આપી સિંહાસન પર અભિષેક કર્યો અને કહ્યું, આજથી માંડીને મારી આજ્ઞાથી વિષ્ણુ સર્વને વંદન્ય થયા છે. આમ કહી શિવે વિષ્ણુને વંદન કર્યા અને શ્રેષ્ઠ વરદાનો આપી તેમને આવકાર્યા. પછી મહેશ્વર બોલ્યા, તમને 3 પ્રકારની સિદ્ધિ શક્તિઓ અર્પું છું, તે સ્વીકારો. પહેલી, ઈચ્છા વગેરેની સિદ્ધિ. બીજી, લીલા કરવાની શક્તિ. ત્રીજી, તમે 3 લોકમાં સ્વાતંત્ર્ય ભોગવશો. હે વિષ્ણુ, હું તમારા ભક્તોને મોક્ષ આપીશ.
તમે જગત કલ્યાણ માટે વિવિધ અવતાર ધારણ કરશો. આમ મેં શિવજીની આજ્ઞાથી જ દશરથને ત્યાં શ્રી રામ રૂપે અવતાર ધારણ કર્યો છે. હું અને મારો નાનો ભાઈ પિતાની આજ્ઞાથી જ વનમાં આવતા મારી પત્ની સીતાનું કોઈ નરાધમ રાક્ષસ હરણ કરી ગયો છે. તેથી હું આકુળ વ્યાકુળ બની વનમાં અહીં તહીં ભટકી રહ્યો છું. આપના દર્શનથી હું ઘણો આનંદ પામ્યો છું. સતીને પ્રણામ કરી તેઓ આગળ ચાલતા થયા. સતીને શ્રીરામની કસોટી કરવા બદલ ઘણું દુઃખ થયું. તેઓ વિચારમાં પડ્યા કે હવે પ્રભુને શું ઉત્તર આપીશ. તેઓ શિવ પાસે ગયા ત્યારે શિવે તેમને પૂછ્યું, તમે શી રીતે શ્રીરામની કસોટી કરી? સતી નિરુત્તર રહી નીચા મસ્તકે ઊભા રહ્યા. એટલે શિવજીએ સઘળું અંતર્મનથી જાણી લીધું. શિવજીએ વિચાર્યું કે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું છે અને જો હું તેને સ્નેહ કરું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. તેમણે તરત જ સતીનો મનથી ત્યાગ કર્યો. કૈલાસ પર પાછા ફર્યા. તે દરમિયાન આકાશવાણી થઈ, હે દેવેશ્વર, તમને ને તમારી પ્રતિજ્ઞાને ધન્ય છે. આવી ઘોર પ્રતિજ્ઞા લેનાર તેમજ તેને પાળનાર ત્રણેય લોકમાં તમારા વિના બીજો કોઈ નથી. આકાશવાણી સાંભળી સતી ચિંતાતુર બની મહાદેવને પૂછવા લાગ્યા, તમે કઈ પ્રતિજ્ઞા કરી છે? તમે કોઈ પ્રતિજ્ઞા કરી છે ખરી? શિવ એક અક્ષર સુદ્ધા બોલ્યા નહીં, પરંતુ સતી હૃદયને પામી ગયા. તેમને કહ્યું, શિવે મારો ત્યાગ કર્યો છે. તેઓ ઘણા દુઃખી થયા, પરંતુ શિવજીએ તેમને અનેક વાર્તા કથાઓ સંભળાવી તેમના મનને દુઃખ વિસરાવી દીધું, પરંતુ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ નહોતો કર્યો. દક્ષે કરેલી માનહાનિ. એકવાર બધા મુનિઓએ પ્રયાગ વિસ્તારમાં ભેગા થઈ એક મોટો યજ્ઞ કર્યો હતો. બ્રહ્મા તેમજ શિવજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં દક્ષનું આગમન થતાં શિવ સિવાય સૌએ દક્ષને વંદન કર્યા, માન આપ્યું. તેથી દક્ષ શિવજી પર ક્રોધિત થઈ શ્રાપ આપ્યો, શિવજીનો અન્ય દેવો સાથે યજ્ઞ ભાગ આપવામાં આવશે નહીં. દક્ષની આ વાણીથી શિવજી કાંઈ બોલ્યા નહીં, પણ નંદેશ્વર ગુસ્સે થઈ બોલ્યા, હે નરાધમ, જેમના સ્મરણ માત્રથી સઘળા યજ્ઞો સફળ થાય તે મહાપ્રભુ રુદ્રને શ્રાપ આપી તે તેમની હાંસી કરી છે. મંદ બુદ્ધિ ધરાવતા બ્રાહ્મણોએ તેને ટેકો કર્યો છે. તેથી રુદ્રના પ્રભાવથી હું તમને શ્રાપ આપું છું. તમે બધા વેદના તત્વજ્ઞાનથી રહિત થાઓ. તમે બ્રાહ્મણો કાયમ ભિખારી અને નિર્લજ્જ બનો. તમે આત્મજ્ઞાન ભૂલી પશુ જેવા બન્યા હોવાથી તત્કાળ બકરાના મુખવાળા બનો. નંદિકેશ્વરના શાપથી બધા સ્તબ્ધ બની ગયા. શિવજીએ નંદીને સમજાવી શાંત બનાવ્યા. તેઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. દક્ષ શિવજીની નિંદા કરતો કરતો પોતાના સ્થાન ભણી ચાલ્યો ગયો. દક્ષ દ્વારા યજ્ઞની શરૂઆત. થોડા સમય પછી કલખલ નામના તીર્થક્ષેત્રમાં દક્ષે એક મોટા યજ્ઞની શરૂઆત કરી. એ યજ્ઞમાં સઘળા દેવો, મુનિઓ, મહાત્માઓ, વિદ્વાનો તથા બ્રાહ્મણો અને વિષ્ણુને પણ તેડાવ્યા. સઘળા દેવો પોતામાં સકુટુંબ સાથે પધાર્યા. દક્ષે તેઓનું સ્વાગત કર્યું, યોગ્ય ઉતારા આપ્યા. વસુ તેમજ દેવગણોને તેમણે યજ્ઞ જોવા આમંત્રણ્યા હતા. યજ્ઞમાં 6 સ્વસીન પાચન કરનારો દક્ષ તેની પત્ની સાથે અત્યંત શોભતો હતો. દક્ષે દુષ્ટ બુદ્ધિથી શિવને આ યજ્ઞમાં આમંત્રણ્યા ન હતા. યજ્ઞની શરૂઆત થતાં શિવ ભક્ત દધીચીએ કહ્યું, હે દેવર્ષિઓ, આ યજ્ઞમાં મહાદેવ કેમ દેખાતા નથી? એમના વગર યજ્ઞનો અર્થ કશો રહેતો નથી, તે અધૂરો જ ગણાય. ત્યારે દક્ષ ક્રોધમાં આવી બોલ્યો, આ યજ્ઞમાં સર્વ દેવો, ઇન્દ્ર તથા બ્રહ્મા વિષ્ણુ પણ હાજર છે, તો શિવજીની શું જરૂર? મેં બ્રહ્માના કહેવાથી જ મારી પુત્રી સતીને કુલહીન પિચાસોના સ્વામી, અપવિત્ર અને જડ ભાવનાવાળા શિવ સાથે પરણાવી હતી. વળી તે અભિમાની, જડ અને મૂર્ખ હોવાથી મેં તેમને શિવ સાથે પરણાવી હતી. વળી તે અભિમાની, જડ અને મૂર્ખ હોવાથી મેં તેને યજ્ઞમાં આમંત્રણ આપ્યું નથી. માટે આપ સર્વને આ યજ્ઞ સફળ થવા વિનંતી છે. દક્ષની આવી વાત દધીથી સાંભળી ન શક્યા. તેઓ તરત યજ્ઞ મંડપ ત્યજીને જતા રહ્યા અને કહેતા ગયા, હે દક્ષ, ભગવાન રુદ્ર વિનાનો આ યજ્ઞ જ નથી. આ યજ્ઞથી તારો વિનાશ થઈને રહેશે.
દક્ષ દધીચીની સાથે બીજા શિવભક્ત મુનિઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા. પછી દક્ષની આજ્ઞાથી યજ્ઞના કાર્યનો આરંભ થયો. જ્યારે દેવોના વિમાનો સજ્જ થઈ યજ્ઞમાં જતા હતા ત્યારે સતી ગંધમાદન પર્વત પર સહેલીઓની સાથે ક્રીડા કરતા હતા. તે સમયે રોહિણીની સાથે ચંદ્રને દક્ષના યજ્ઞમાં જતા જોયા. એટલે સતીએ પોતાની સખી વિજયાને રોહિણી પાસે મોકલી. ત્યારે તેણે દક્ષને ત્યાં યોજાયેલા યજ્ઞ વિશે વાત કરી. આ જાણી સતીને ખૂબ દુઃખ થયું. મારા માતા પિતાએ મને અને શિવજીને યજ્ઞમાં ન બોલાવ્યા. તેઓ તરત જ શિવ પાસે જઈ વંદન કરી બોલ્યા, મેં જાણ્યું છે કે મારા પિતાને ઘેર મોટો યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞમાં જવાની તમને ઈચ્છા નથી થતી? આપની હાજરી વિના તો યજ્ઞ સફળ નહીં થાય. વળી ત્યાં સગા સ્નેહીઓ સાથે મેળાપ થશે. માટે યજ્ઞમાં આપણે ભાગ લેવા જઈએ. શિવજીએ કહ્યું, મને આમંત્રણ ન હોવાથી હું તે યજ્ઞમાં ન જઈ શકું. જેઓ વગર તેડાવીએ પારકે ઘેર જાય છે તેઓ અપમાન પામે છે. પણ તમારે જવું હોય તો જાઓ. દેવી સતી શિવજીની આજ્ઞા લઈ પોઠિયા પર આરૂઢ થઈ ગણોને સાથે લઈ પિતાને ઘેર જવા રવાના થયા. દેવી સતી યજ્ઞ સ્થળે આવી પહોંચ્યા ત્યારે માતા અને બહેનોએ તેનો પ્રેમથી સત્કાર કર્યો, પરંતુ દક્ષ કાંઈ બોલ્યા નહીં. છતાં સતીએ માતા પિતાને વંદન કર્યા. તેમણે યજ્ઞમાં વિષ્ણુ વગેરેનો ભાગ જોયો, પણ શિવનો ભાગ ન જોતા તેઓ ગુસ્સે થઈ પિતાને કહેવા લાગ્યા, હે પિતા, જેમના કારણે સમસ્ત જગતનું કલ્યાણ થાય છે એવા પરમ પવિત્ર અને પાવન શિવજીને યજ્ઞમાં શા માટે તમે તેડાવ્યા નથી? શું તમે શિવજીને સામાન્ય દેવ જાણી તેમનો અનાદર કર્યો છે? ઓ વિષ્ણુ, તમે બ્રહ્મા અને બીજા મુનિ શિવ વિના યજ્ઞમાં ભાગ લેવા શા માટે આવ્યા? સતીએ વિષ્ણુ અને બ્રહ્માજીને પણ ઠપકા ભર્યા વચનો સાંભળાવ્યા. બધા દેવીનો ક્રોધ જોઈ ચૂપ થઈ બેસી રહ્યા. ત્યારે દક્ષે કહ્યું, તારો પતિ મહાદેવ અમંગળ, કુળહીન, વેદથી બહિષ્કૃત અને અત્યંત ખરાબ વેશ ધારણ કરનારો હોવાથી મેં તેને આમંત્રણ્યા નથી. તારે અહીં રહેવું હોય તો રહે અને જવું હોય તો જા. તારું પણ અહીં કોઈ કામ નથી. પિતાના આવા વચન સાંભળી સતીને ઘણું દુઃખ થયું. તેમણે શિવજીને યાદ કર્યા. પછી પિતા સામે જોઈ બોલ્યા, હે પિતાજી, મહાદેવની નિંદા કરનારને સાંભળનાર સદૈવ નરકમાં રહે છે. શિવના ઉચ્ચારણથી સર્વ પાપનો નાશ થાય છે. શિવ મને દક્ષપુત્રી કહી બોલાવે ત્યારે તમારું નામ હું કેમ સાંભળી શકીશ? તમારા થકી ઉત્પન્ન થયેલા આ દેહનો હું ત્યાગ કરીશ. આમ કહી સતીએ પ્રભુ સદાશિવનું સ્મરણ કર્યું. પછી શાંત બુદ્ધિવાળા થઈ ઉત્તર દિશામાં પૃથ્વી પર બેસી વિધિ પ્રમાણે જળનું આચમન કરી વસ્ત્રથી ચોપાસ ઢાંકાઈ પવિત્ર થઈ આંખો બંધ કરી યોગ માર્ગમાં પ્રવેશ કર્યો. મનને યોગ માર્ગમાં સ્થિર કરી સતીનો નિષ્પાપ દેહ યોગ અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયો. આ જોઈ બધા સ્તબ્ધ બની ગયા. દેવોમાં હાહાકાર થઈ ગયો. સતીની સાથે આવેલા ગણો ગુસ્સે થઈ હથિયાર સાથે ઘસી આવ્યા. આ રીતે ઘસી આવતા જોઈ ભૃગુએ યજ્ઞમાં હોમ કરી તક્ષણ અગ્નિમાં શુભ નામક બળવાન અસુરો ઉત્પન્ન કર્યા. શિવગણોનું તેની સાથે ભીષણ યુદ્ધ થયું. ઋષભોએ પરાક્રમથી શિવગણો તે સ્થળેથી ભાગી છૂટ્યા. શિવજીએ વીરભદ્રની ઉત્પત્તિ કરી. સદાશિવના ગણો કૈલાસ પર્વત પર આવી સઘળી હકીકત શિવજીને જણાવી. શિવજીએ તરત નારદજીનું સ્મરણ કરતા નારદજી હાજર થયા. નારદજીએ યજ્ઞ સંબંધી વિશેષ વાત પૂછતા તેમણે મંડપ માહીનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. આ સાંભળી શિવજી ક્રોધાયમાન થઈ કાળજાળ બની ગયા. આંખમાં ક્રોધની જ્વાળાઓ ઉમટી આવી. તેમણે તરત જ પોતાની જટા ઉખેડી પર્વત પર પછાડી. તેથી પ્રચંડ અવાજ થયો. જટાના પૂર્વ ભાગેથી વીરભદ્ર ઉત્પન્ન થયો અને ઉત્તર ભાગથી અતિ ભયંકર મહાકાલી પ્રગટ થઈ. રુદ્રના ક્રોધના ફૂફાડાથી 100 તાવ અને 13 સન્નિપાત ઉત્પન્ન થયા. વીરભદ્ર શિવની પાસે આવી પ્રણામ કરી બોલ્યો, મને આજ્ઞા આપો, મારે કયું કાર્ય કરવાનું છે? આપ શ્રીને જે કામ માટે મને મોકલશો તે કામ આપની કૃપાથી હું પૂર્ણ કરીશ. આપની આજ્ઞા વિના હું કાંઈ કરી શકવાનો નથી. શિવજી કહે, હે વીરભદ્ર,
તારો જય થાવો. બ્રહ્માનો દીકરો દક્ષ મારો વિરોધી બન્યો છે. તે અહંકારી યજ્ઞ કરે છે. તેના યજ્ઞનો પરિવાર સહિત નાશ કરી તત્કાળ પાછો આવી જા. ત્યાં દેવો, ગંધર્વો કે જે કોઈ પણ હોય તેનું તું ભસ્મ કરી દે છે. જો દેવો તારી સામે યુદ્ધ કરવા આવે તો તેને પણ તું બાળીને ભસ્મ કરજે. દક્ષ તેમજ તેની પત્નીઓ વગેરેને બાળી નાખ્યા બાદ તું ત્યાંના કળશમાંના જળને પી જજે. સદાશિવની આજ્ઞા થતાં જ વીરભદ્રે તેને પ્રણામ કરી દક્ષ યજ્ઞ તરફ પ્રયાણ કર્યું. તેની સાથે કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મૂર્ધમર્દની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા, વૈષ્ણવી એ નવદુર્ગા ચાલી નીકળી. ડાકિની, શાકિની, ભૂતો, પ્રમથો, ગૃહ્યકો, કુષ્માંડો, પર્યકો, ચટકો, બ્રહ્મરાક્ષસો, ભૈરવ અને ક્ષેત્રપાલો પણ દક્ષના વિનાશ માટે ચાલી નીકળ્યા. 64 કરોડ ગણોને લઈને ભંગી, રીઠી, અશિની, ભાલક ગણ નાયકો પણ ચાલવા લાગ્યા. એ વખતે ભેરીઓના મોટા નાદ થવા લાગ્યા. ધરતી ધમધમવા લાગી. આ બાજુ દક્ષના યજ્ઞ સ્થાને અનેક પ્રકારના અપશુકનો નજરે પડવા લાગ્યા. આથી સર્વદેવો તથા વિષ્ણુ ભય પામવા લાગ્યા. દક્ષ ધ્રુજવા લાગ્યો. તે અશક્ત બની શિવ વિષ્ણુને શરણે ગયો. ત્યારે વિષ્ણુ કહે, હે દક્ષ, તું સર્વના પરમાત્મા શિવના સાચા સ્વરૂપને સમજી શક્યો નહીં. તે તેમનો અનાદર કરી ઘોર પાપ કર્યું. તારી દુષ્ટ નીતિને કારણે તારા સંકટને દૂર કરવા અમે અસમર્થ છીએ. મારું સુદર્શન ચક્ર પણ અત્યારે કાંઈ કામનું નથી, કારણ કે સદાશિવે પોતે આપેલું છે. વિષ્ણુની વાણીથી ચિંતિત બની દક્ષ ઊભો રહ્યો. ત્યાં જ વીરભદ્ર પ્રચંડ સૈન્ય સાથે સિંહનાદ કરતો આવી ચડ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવો વીરભદ્રની સામે યુદ્ધ કરવા લાગ્યા. ભીષણ યુદ્ધ મંડાણું. દેવોનો પરિચય થતાં તેઓ સ્વર્ગમાં નાસી ગયા. ફક્ત ઇન્દ્રએ જ રણભૂમિ છોડી નહીં. એ વખતે ઇન્દ્રે બૃહસ્પતિની સલાહ માગી. બૃહસ્પતિએ કહ્યું, તું નાદાની જેમ અવિચારી બની દક્ષના યજ્ઞમાં આવ્યો છે, પણ એ તો બતાવ કે તું અહીં શું પરાક્રમ કરવાનો છે. રુદ્રગણો યજ્ઞમાં વિઘ્ન નાખશે ત્યારે તને રોકવા તમારામાંથી કોઈ સમર્થ નથી. વીરભદ્રના તીક્ષ્ણ બાણોથી ઇન્દ્ર આથી લોકપાલો પણ નાસી ગયા. ત્યારે દક્ષે ભયભીત થઈ વિષ્ણુને યજ્ઞનું રક્ષણ કરવા કહ્યું. વિષ્ણુએ યુદ્ધ માટેની તૈયારી આરંભી. વિષ્ણુએ યુદ્ધ માટે તૈયાર થતાં જોઈ વીરભદ્ર નવાઈ પામી બોલ્યા, હે વિષ્ણુ, તમે પોતે મહાદેવને અવગણીને દક્ષના યજ્ઞમાં આવ્યા ને આજે સદાશિવના વિરોધી બન્યા. સતીએ જે કાંઈ કહ્યું અને કર્યું તે તમે જોયું નથી. હું પોતે જ તમારી છાતી સીરી નાખીશ. ત્યારે વિષ્ણુ બોલ્યા, હે વીરભદ્ર, દક્ષ મારો ભક્તો હોવાથી તેના આમંત્રણથી મારે આવવું પડ્યું છે. હું તમને અહીં અટકાવું છું, માટે તમે મારી સામે આવો. વીરભદ્રે શંકરનું સ્મરણ કરી સિંહનાદ સાથે વિષ્ણુ સામે યુદ્ધનો આરંભ કર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું. આકાશ ધ્રુજી ઉઠ્યું. ધરતી ધમધમી ઉઠી. ચારે બાજુ કોલાહલ મચી ગયું. યુદ્ધ દરમિયાન વીરભદ્રે દોડી ને વિષ્ણુની છાતીમાં ત્રિશૂલનો ઘા કરતા વિષ્ણુ નીચે પડી બેહોશ થયા. થોડીવાર બાદ ફરી ઊભા થઈ વિષ્ણુએ ચક્ર ધારણ કર્યું, પરંતુ વીરભદ્રે તો ચક્ર સહિત વિષ્ણુને થંભાવી દીધા. યુદ્ધનું પરિણામ જાણનાર વિષ્ણુએ દક્ષને તેની હાલત પર રહેવા દઈ પોતે અદૃશ્ય બની ગયા. બ્રહ્માજી પણ દુઃખી થઈ સત્યલોકમાં ગયા. વીરભદ્રે તલવાર લઈ યજ્ઞ સ્થાનો વિધ્વંસ કરવા લાગ્યો. ગણનાયક મણિભદ્રે ભૃગુમુનિને પછાડી તેના દાઢી મૂછ ઉખેડી નાખ્યા. ચંડે પૃષાના દાંત પાડી નાખ્યા. નંદીએ ભગદેવની આંખો છેદી નાખી. વીરભદ્રે વેદિકાની અંદર ભરાઈને બેઠેલા દક્ષને બળપૂર્વક બહાર કાઢી તેનું માથું કાપી યજ્ઞકુંડમાં ફગાવી દીધું. જોત જોતમાં સૌને મૃતઃપ્રાય જોઈ વીરભદ્રે અડહાસ્ય કર્યું. એ સમયે પૃષ્ટિ વર્ષા થઈ. શિવજીએ પ્રસન્ન થઈ વીરભદ્રને પોતાના ગણોના અધ્યક્ષ બનાવ્યો. દધીચી અને શુભ રાજાની કથા. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, વિષ્ણુ શિવને જાણતા તો હતા, છતાં દક્ષના યજ્ઞમાં શા માટે ગયા અને શિવગણો સાથે યુદ્ધ શા માટે કર્યું? ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે નારદ, એક દિવસ વિષ્ણુએ શ્રવ રાજાને સહાય કરતા દધીચીએ તેને શ્રાપ આપ્યો હતો. એના શ્રાપના કારણે જ્ઞાનભ્રષ્ટ બની વિષ્ણુ દક્ષના યજ્ઞમાં ભાગમાં લેવા ગયા. આ શાપનો પ્રસંગ હું તમને કહું છું, તે તમે સાંભળો.
પૂર્વે શ્રુવરાજા અને તેના ખાસ મિત્ર દધીચી વચ્ચે લાંબો વિવાદ થયો. દધીચીએ કહ્યું, ત્રણેય વર્ણ કરતાં બ્રાહ્મણ શ્રેષ્ઠ. જ્યારે રાજા કહે કે સર્વ વર્ણ અને આશ્રમોના પાલક રાજા દેવમય છે. બ્રાહ્મણ કરતાં રાજા શ્રેષ્ઠ હોવાથી તમારે મારું પૂજન કરવું જોઈએ. રાજાની વાણીથી દધીચીને ગુસ્સો આવ્યો. તેમણે રાજાના માથામાં મુઠ્ઠી પ્રહાર કર્યો. રાજાએ સામેથી પ્રહાર કરતાં મુનિ ઘાયલ થયા. તેમણે શુક્રાચાર્યનું સ્મરણ કરતાં શુક્રાચાર્ય ત્યાં આવી મૃત્યુંજય વિદ્યાના બળે મુનિને સાજા કરી દીધા. પછી શુક્રાચાર્ય દધીચીને શિવનું પૂજન અને શિવ મૃત્યુંજય નામનો ઉત્તમ મંત્ર જપવાનું કહ્યું. દધીચી વિધિપૂર્વક શિવ સ્મરણ કરી મહામૃત્યુંજયના જાપ કરવા લાગ્યા. શિવે પ્રસન્ન થઈ મુનિશ્રીને વરદાન માગવા કહ્યું. ત્યારે દધીચીએ 3 વરદાન માગ્યા. મારા શરીરના હાડકાં વ્રજ જેવા બને, મારો કોઈ નાશ કરી શકે નહીં, મારામાં દીનતા ન આવે. દધીચી વરદાન મેળવી શિવરાજાના દરબારમાં જઈ તેમને માથામાં લાતનો પ્રહાર કર્યો. આથી રાજાએ તેમના પર વ્રજનો પ્રહાર કર્યો, પરંતુ તે નિષ્ફળ જતાં શ્રુવરાજા વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. તેમણે વિષ્ણુને પ્રસન્ન કરી દધીચીનો ગર્વ ભંગ કરવા સહાય માગી. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે રાજન, બ્રાહ્મણોને કોઈ સ્થળે કોઈ પ્રકારનો ભય હોતો નથી, છતાં હું તમારા માટે દધીચીને જીતવાનો પ્રયત્ન કરીશ. શિવરાજાનું હિત કરવા વિષ્ણુ દધીચીના આશ્રમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી વરદાન માગવા ગયા. ત્યારે દધીચીએ તેમને ઓળખી ગયા ને બોલ્યું, હે વિષ્ણુ, તમે આવી કૂટનીતિ કપટપણું છોડી દો. હું સદાશિવના પ્રભાવથી કોઈનાથી ડરતો નથી. આ સાંભળી વિષ્ણુએ ક્રોધિત થઈ ચક્ર ઉપાડ્યું, પરંતુ શિવજીના પ્રભાવથી તે સ્થિર બની ગયું. વિષ્ણુની સહાય કરવા બીજા દેવો પણ દધીચી પર વસ્ત્રો ફેંકવા લાગ્યા. દધીચી દર્ભોની મુઠ્ઠી ભરીને ફેંકતા તે દર્ભોમાંથી દિવ્ય ત્રિશૂળ બની જતા તે સઘળા આયુધોનો નાશ કરવા લાગ્યા. વિષ્ણુએ તે વખતે માયા રચી પોતે વિષ્ણુરૂપ બની ગયા. ત્યારે દધીચીએ તેમને માયાનો નાશ કરવાનું કહ્યું. હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તમે મારામાં આખું જગત નિહાળો. દધીચીએ પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા. તે જ સમયે શ્રુવરાજા બ્રહ્માજી પાસે આવી પહોંચ્યા. શિવરાજે દધીચીને પ્રણામ કરી કૃપા યાચના કરી. દધીચી ચાંદ થયા. દધીચીએ વિષ્ણુને રાજાનું પડખું લેવા બદલ શ્રાપ આપ્યો. ઇન્દ્ર સહિત દેવો, મુનીશ્વરો અને વિષ્ણુ પોતપોતાના ગણો સાથે રુદ્રના કોપરૂપ અગ્નિ વડે નાશ પામશો. આમ શ્રાપને કારણે શિવની ગેરહાજરીમાં દક્ષના યજ્ઞમાં ગયા હતા. ત્યારબાદ બ્રહ્માજીએ વિષ્ણુને યજ્ઞને પૂર્ણ કરવા અને સર્વ મુનિઓને સુખી કરવા વિનવતા વિષ્ણુએ કહ્યું, આપણે સર્વે આ માટે મહાદેવજીની શરણે જવું જોઈએ, તેમની માફી માગવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવો કૈલાસ પર્વત પર ગયા. શિવજી વડ નીચે બેઠા હતા. શિવજીની પાસે નારદજી હતા. શિવ તેના પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા હતા. વિષ્ણુ તેમજ સર્વ દેવો મુનિઓ શિવજીની શ્રદ્ધાને દર્શન કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા ને કહ્યું, હે ભોળાનાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞને પૂર્ણ કરો. ભગદેવને નેત્રો, પુષ્પાને દંતો, ભૃગુને દાઢી મૂછ તથા દક્ષને પુનઃ જીવિત કરો. તેમજ તેમના શરીરો ભગ્ન થઈ ગયા છે તે ધબકતા કરો. તેઓને સજીવન કરો. યજ્ઞમાં આપ શ્રીનો ભાગ હોય તે આપ સ્વીકારો. શિવજી બ્રહ્મા, વિષ્ણુ તથા મુનિઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયા. તેમની સર્વ ઈચ્છા પૂર્ણ થશે એમ કહ્યું. સર્વ દેવોએ શિવજીનો દયદોષ કર્યો. પછી દેવોએ શિવજીને આગ્રહપૂર્વક યજ્ઞમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. શિવજી સૌની સાથે મંગળ સ્થાને પહોંચી ગયા. શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી કે દક્ષનું ધડ લઈ આવ્યો, પરંતુ મસ્તક યજ્ઞકુંડમાં ભસ્મીભૂત થઈ જતાં બકરાનું માથું લગાવ્યું અને તેના ધડ પર લગાવી દીધું. દક્ષ ફરી જીવિત થયો. દક્ષને શિવની દ્રષ્ટિ પડતા તેના સઘળા પાપો નાશ પામ્યા. દક્ષે પોતાની કન્યાના દેહ વિલયથી લજ્જા પામી શિવજીને વારંવાર વંદન કરી પોતે કરેલા તેમના અપમાન માટે ક્ષમા યાચના માગી. વિષ્ણુએ પણ શિવજીની ક્ષમા માગતા કહ્યું કે હે ભોળાનાથ, દક્ષને ક્ષમા આપો અને હું પણ દક્ષ તરફથી લડ્યો તે બદલ મને માફ કરો. પછી બધાએ વારાફરતી શિવજીની સ્થિતિઓ કરી. છેલ્લે શિવજીની આજ્ઞાથી દક્ષનો અપૂર્ણ રહેલો યજ્ઞ પૂર્ણ થયો.
બધા દેવો તેમજ મુનિઓ સંતોષ પામી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રભુ શિવ કૈલાસ તરફ રવાના થયા. આગળની કથા આગલા વિડીયોમાં શિવ પાર્વતીની કથા વિશે સાંભળશું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.